વડોદરા મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠક મળી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે યોગ્ય મેનેજમેન્ટના કારણે વડોદરા પરથી પૂરનું સંકટ ટળ્યું છે। મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં 95% વિસ્તારમાં કોઈ પણ જાતની તકલીફ નથી। ઉંડેરા, વરસાદ અને કલારી ખાતે ઘણા વિસ્તારમાં તકલીફ ઊભી થઈ હતી, પરંતુ તંત્ર દ્વારા તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને જલ્દીથી જલ્દી લોકોને સુવિધા મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। ભવિષ્યમાં આ પ્રકારની તકલીફ ન થાય તે માટેનું પણ ટેન્ડર બહાર પાડી કામગીરી શરૂ કરી દેવામાં આવશે અને આવતા વર્ષ સુધી આ સમસ્યા ન રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વામિત્રીની વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં આ વર્ષે ઉપરવાસમાં 34% વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ નવલાવાલા કમિટીના માર્ગદર્શન હેઠળ આ વર્ષે યોગ્ય મેનેજમેન્ટ દાખવી નિર્ણય લેવામાં આવતા પૂરની પરિસ્થિતિ ઊભી થઈ નથી। સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર। સૌપ્રથમ વડોદરાવાસીઓને એ જ અમે આભાર માનવા માંગીએ છીએ કે જે તંત્ર જે કામગીરી કરતી હતી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમ દ્વારા સંયુક્ત રીતે જે આ વખતનું કામગીરી કર્યું છે એ બદલ વડોદરાવાસીઓને પહેલાં હું આભાર માનવા માગું છું કે આપે પૂરું સહયોગ આપ્યું છે। બધા શાંતિપૂર્ણ રીતે જે પણ રજૂઆતો હતી એ પણ અમે રજૂઆત કરી અને અમને સાંભળ્યા પણ છે। હાલ વડોદરાવાસીઓને એ જ કહેવા માંગીએ છીએ કે વડોદરાની જનતાને કે સિટીની લગભગ 95% વિસ્તારમાં કંઈ સમસ્યા નથી। વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં 2-3 ઇસ્યુઝ છે। એક ગામ ઉંડેરા થોડું કટ ઓફ થઈ ગઈ હતી, ત્યાં પણ અમે મુલાકાત લઈને સ્થાનિક ધારાસભ્યશ્રી બધા અને કોર્પોરેટર્સ પણ હતા, એટલે લોકોને પણ અમે મળી આવ્યા। ત્યારના માટે પરમનન્ટ સોલ્યુશન કરવા માટે જે ગયા વર્ષે પણ જે વાત કરી હતી એ ફરીથી એકચ્યુઅલી વાતમાં આવી એને પૂરું કરવા માટે અમે નક્કી કર્યું છે। એમાં એક ઉડા દ્વારા એક અત્યારે રોડ આરસીસી રોડ અને બ્રિજ બનાવવાનું ચાલી રહ્યા છે। એ કામને અત્યારે પાણી ઉતરી જાય એને વેગ આપવામાં આવશે। સાથે સાથ જે વડસર ગામની જે કટ ઓફ થઈ હતી ત્યાં પણ અત્યારે ટીમ દ્વારા બાળકોને સ્કૂલ લઈ જવા માટે આપણે બોટ્સ અમે પ્રોવાઈડ કર્યા છે। એમને જમવા માટે લગભગ 1800 ફૂડ પેકેટ્સ અત્યાર સુધી આપી દીધા છે અને અત્યારે બીજું ફૂડ પેકેટ્સનું પણ અત્યારે તૈયારી ચાલી રહ્યા છે। ત્યાં આપણા મેડિકલ ડૉક્ટર્સ અને ટીમ એમ્બ્યુલન્સીસ છે, હેલ્થ ચેકઅપ પણ ચાલી રહ્યા છે, એટલે ત્યાં કંઈ સુવિધાનો ઇસ્યુ નથી। ત્યાં પણ એક પરમનન્ટ સોલ્યુશન તરીકે બ્રિજ બનાવવા માટે કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। ટેન્ડર ફેઝમાં છે, લગભગ મહિના પછી એનું પણ વર્ક ઓર્ડર થાય એટલે પરમનન્ટ સોલ્યુશન આવતા 1 વર્ષ માટે થઈ જશે, એટલે આવતા વર્ષ વડસરમાં એવું ઇસ્યુ ના બને। સાથે સાથ ઉંડેરા માટે પણ આવ્યા રીતે પરમનન્ટ સોલ્યુશન કરવા માંગીએ છીએ। જે પાછળના ગામ વિસ્તાર છે જે ઉડા વિસ્તારમાં આવે છે ત્યાં પણ એક પોળો છે એને તોડવા માટે બેરિકેડ તોડીએ એટલે પાણી નીકળી જશે, પછી ફરી અને ડ્રેનેજ લાઇન જોડીને એને કન્સ્ટ્રક્શન કરવામાં આવશે। અને અલગ અલગ સોસાયટીઝ જે વેસ્ટ ઝોનની અંદર 3 સોસાયટીઝ છે, ચકલી સર્કલ નજીકમાં, નટુભાઈ સર્કલ નજીકમાં અને એક બીજી 3 સોસાયટીઝ છે, ત્યાં આપણે ડેપ્યુટી કમિશનર પણ ફિલ્ડમાં છે। ગઈકાલે અમે પણ મુલાકાત લઈ આવ્યા છે। ત્યાં પણ ડ્રેનેજ કનેક્શન્સનું કામ બાકી છે। અત્યારે વરસાદની માહોલમાં આ કામ નથી થઈ શક્યો, પણ વરસાદ પતે તો આ કામ શરૂ કરી દેવામાં આવશે। ટૂંકમાં બીજું એ કહેવા માંગે છે, જે વિશ્વામિત્રી બાબતનું જે અફવાઓ હતી, ઘણા બધા લોકો ચિંતિત હતા કે પૂર આવશે તો શું કરશું। ભગવાનની કૃપાથી આ બધું આ વખતે નથી થયું અને સાથે સાથ જે ફ્લડ મેનેજમેન્ટ આપણે સજેશન જે માનનીય નવલાવાલા કમિટીની સૂચનો હતી એને સ્ટ્રિક્ટલી અમે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે। સાથે સાથ આઈઆઈટી રૂરકીનું કન્સલ્ટન્સી પણ લઈને અમે કામગીરી કરી રહ્યા છે અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ કામ થઈ રહ્યા છે। મને કહેવામાં સંકોચ નથી કે ઉપરવાસમાં ગયા વર્ષ કરતાં 34% વધારે વરસાદ થઈ છે, આપણા પાસે ડેટા છે। અને હાલોલ, પંચમહેલ, ગોધરા, નર્મદા, છોટાઉદેપુરથી જે પાણી આવે છે એ બફર લેકમાં પ્રતાપપુરામાં હોલ્ડ કરવામાં આવ્યું હતું, દેનામાં પણ હોલ્ડ કરવામાં આવ્યું હતું અને અલગ અલગ નદીના નાના ટ્રિબ્યુટરીઝ મારફતે પાણી નીકળવામાં આવ્યું હતું। પ્રતાપપુરા આપણા માટે બફર લેક જે બનાવ્યા હતા હોલ્ડિંગ કરવા માટે બહુ કામ લાગી છે, એટલે વચ્ચે અમે પ્રતાપપુરામાં પાણી હોલ્ડ કરીને એને રિલીઝ કરતા હતા, જેથી કરીને સિટીની અંદર પાણી નથી આવવા દીધું। સાથે સાથ આજવામાં પણ રેગ્યુલેટેડ રીતે ક્યારે ખોલવું, ક્યારે બંધ કરવું, ક્યારે ખોલવું, ક્યારે બંધ કરવું 2 વખત અમે કર્યા છે, જેથી કરીને જે બ્રિજ છે આપણે સિટીની અંદર મંગલ પાંડે હોય, અકોટા બ્રિજ હોય, કાલાઘોડા બ્રિજ હોય, આપણે બેન્ચમાર્ક કહેવાય, એમાં 26 થી 28 ક્યારે પણ આ પાણીને ના જવા દેવું એ નક્કી કરવામાં આવ્યું હતું। એટલે અમે અત્યાર સુધી મેક્સિમમ 24 સુધી લઈ ગયા હતા અને પછી એને નીચે લાવવાનો પ્રયત્ન કર્યો, જેથી કરીને 26 જાય તો વરસાદી પાણી સિટીમાં આવી જાય હોત। ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ જ પાણી આ જ લેવલમાં છોડ્યા હોત તો સિટીમાં પાણી આવી ગયા હોત, પણ એટલે આપણે નથી આવવા દીધું, કારણ કે વિશ્વામિત્રીને પણ ઊંડો કર્યું છે, પહોળો કર્યું છે
એની કેરિંગ કેપેસિટી 730થી 1140 સુધી અમે લઈ ગયા છે, એટલે 45% વધારે કેરિંગ કેપેસિટી પાણી લઈ જવામાં આવ્યું. છેલ્લે જાંબુઆ જંકશન પછી પણ જે બીજા નદીઓ સાથે જોડાણ છે ત્યાં પણ અત્યારે કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા અમે કરવી છે, એટલે આની ઉપર સિંચાઈ વિભાગ કમેન્ટ કરી શકીએ, પણ મેક્સિમમ પાણી અમે લઈને સમુદ્રમાં લઈ જવા માટે અમે પ્લાનિંગ કરી હતી. સિટીની વાત કરીએ તો ગયા વર્ષ કરતાં લગભગ 91% વરસાદ થઈ ગઈ છે. ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વખતે 91% વરસાદ આવી ગઈ છે, પાણીની નિકાલ પણ થઈ ગઈ છે. અલગ અલગ ખાસોની સફાઈ, અલગ અલગ ખાસોની ઊંડો કરવાનો, પહોળો કરવાનો, રૂપારાયેલ ખાસ હોય, અલગ અલગ ખાસ હોય, ડ્રેનેજ લાઇન્સની ક્લિનિંગની કામગીરી હોય, એ બધા કરવાથી આ બધું પાણી નીકળી ગયું છે. અને આપ જોવો છો કે અમે અલગ અલગ મશીનરીઝ ઇન્વોલ્વ કરીને ક્લીન કર્યા હતા. ઇફ નોટ 100% પ્રી મોન્સૂન કામગીરી 95% અને પછી મોન્સૂન સમયમાં કામગીરી પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે આ વખતે વિશ્વામિત્રીની પાણી સિટીમાં એફેક્ટ નથી થઈ. તો પણ હવે પણ અમે અલર્ટમાં છીએ. નવરાત્રિ વખતે એક નાનું વરસાદની શાવર આવવાની શક્યતા છે એવું અગાઈ કહે છે, એના માટે પણ અમે તૈયારીઓ કરી રહ્યા છે. આજે આજવા 213.6 લેવલમાં છે અને કાલાઘોડા ઇઝ એટ 16.5. એટલે આવનારા દિવસોમાં જે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે અને ફરી વધારે પાણી આવે તો બફર મેન્ટેન કરવા માટે 1-2 દિવસની અંદર થોડું પાણી છોડીશું, જેથી કરીને પીવાનું પાણી માટે પણ આવતા વર્ષ માટે પાણી મળે, એ અમે તૈયારીઓ કરી રહ્યા છે. પીવાનું પૂરતું પાણી સ્ટોકમાં નથી, પણ સિટીના લોકો માટે મળે એના માટે અથાપીને જે જોઈન્ટિંગ છે અને નિમેટા WTP2 એને 150 mld સુધી લઈ જવા માટે પ્લાનિંગ છે, જેથી કરીને ડિસેમ્બર સુધી આ લાઇન્સ બધું ચાલુ થાય, સિટીમાં પીવાનું પાણીનું સમસ્યા પૂરું થાય ઈસ્ટ ઝોન માટે, એ પણ પ્લાનિંગ કરી રહ્યા છે. સાથે સાથ અત્યારે ટૂંકમાં જે સ્મોલેસ્ટ પ્રાયોરિટી છે, શોર્ટેસ્ટ પ્રાયોરિટી છે, આજે સવારે 5 અધિકારીઓની સંયુક્ત મિટિંગ કંટ્રોલ કમાન્ડ સેન્ટરમાં મળી હતી. એટલે કયા કામગીરી કેવી રીતે થઈ એની બ્રીફિંગ આપવામાં આવ્યું, અધિકારીઓ દ્વારા પદાધિકારીઓને બ્રીફ કરવામાં આવ્યું, અને સાથે સાથે આવનારા દિવસોમાં શું કરવું જોઈએ એના ઉપર પણ એક મંથન કરવામાં આવ્યું. અને અમે એ નક્કી કર્યું છે કે શોર્ટ ટર્મમાં આ ઉંડેરા 3-4 સોસાયટીઝ જે પાણી ભરેલા છે, નીચેવાસમાં કંઈ પાણી ભર્યું હોય એ નિકાલ કરવાનું, અને લોંગ ટર્મ માટે ડ્રેનેજનું તમામ પ્રોજેક્ટ શરૂ કરી દેવાનું, તમામ રોડની પ્રોજેક્ટ શરૂ કરી દેવાનું, અને જે પણ જગ્યામાં બ્રિજેસની પેન્ડિંગ કામગીરી છે એ પણ શરૂ કરી દેવા માટે નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં રોડ્સની પરિસ્થિતિ પણ થોડું ખરાબ થયું છે, એને પણ આ વરસાદની માહોલમાં કન્ટિન્યુઅસ રેઇન થતી એટલે ડ્રાઇ સ્પેલ નથી મળતો, પણ કાલની રિવ્યૂ મિટિંગમાં અને આજે પણ સિનિયર ઓફિસરની મિટિંગમાં આ જ નંબર 1 પ્રાયોરિટી છે. જેટલા વહેલા તકે પોટ હોલ્સને ભરવાનું, પેચવર્ક કરવાનું અને પરમનન્ટ રોડ્સ, પ્રોજેક્ટ રોડ્સ કરવાનું હોય એના ઉપર ફોકસ રહેશે. અને સાથે સાથ સિટીની અંદર સ્વચ્છતા ફરી લાવવાનું અને જે પણ પબ્લિકની સુવિધાઓ આપવાનું છે એ ટૂંક સમયમાં કરી આપવા માટે આજે નક્કી કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં વરસાદની માહોલ રહે એટલે નવરાત્રિ, દિવાળી, કાર્નિવલ આ બધું આવવાના છે, એટલે અલગ અલગ સિટીઝન એન્ગેજમેન્ટ પ્રોગ્રામ્સ પણ અમે કરવાનું નક્કી કર્યું છે. અને શનિવારે જે સિટીની વિકાસ માટે શું શું કરવું જોઈએ, એટલે સિટીના તમામ આઇકોનિક લોકો, સ્થાનિક લોકો જે વિઝનરીઝ છે એ બધાને મળીને એક અર્બન કોન્ક્લેવનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને વડોદરાને કેવી રીતે આગળ લઈ જવાય, વિકાસ કામ કરી શકે એ લોકોની ઇનપુટ્સ લેવા માટે પણ આ કોન્ક્લેવની આયોજન કરી રહ્યા છે. એટલે ટૂંકમાં વિશ્વામિત્રીમાંથી આ વખતે જે રાહત મળવાની હતી એ મળી છે. નાનું મોટું સમસ્યાઓ છે જ, હવે સ્વીકારીએ છીએ, નાનું મોટું ઇસ્યુઝને સોર્ટ આઉટ કરવા માટે તંત્ર કટિબદ્ધ છે અને કામ પણ કરી પહોંચશે. મીડિયાના મિત્રો પણ બહુ સારું સહકાર આપી છે, કંઈ નેગેટિવ અફવાઓ ફેલાવવાનું નથી દીધું. લોકોમાં જે ડાઉટ્સ હતી એને પણ આપણા જે કામને સારી રીતે માહિતી લે જેના કારણ પબ્લિકમાં પણ આ કોન્ફિડન્સ આ વખતે હતી, અને આપણે લાઈવ જોયું છે કે વિશ્વામિત્રીનું પાણીને સિટીની અંદર નથી આવવા દીધા. એટલે મીડિયાના મિત્રોને પણ આભાર, અને આવનારા દિવસોમાં જે કામગીરી થશે એમાં પણ આપણે પૂરું સહયોગ આપવા માટે વિનંતી છે. છેલ્લે વડોદરાવાસીઓને અમે ફરી આભાર માનવા માંગીએ છીએ કે આ વખતની ભગવાનની કૃપા અને જે મેનેજમેન્ટની જે ટીમની કામગીરી થઈ છે એના કારણે પુલમાંથી બચ્યું છે, પણ તો પણ અમારું ટીમ સજ્જ છે. અત્યારે યલો ઝોનમાં આવી ગયા છે વડોદરા, કંઈ ઇશ્યુઝ નથી, તો પણ ક્યારે પાણી છોડવું જોઈએ, આવતા વર્ષની પાણી કમ સંરક્ષણ માટે શું કરવું જોઈએ એના ઉપર અત્યારે કામગીરી ચાલી રહ્યા છે. એક દિવાલ હું સવારે આની વિઝિટ પણ કરી આવ્યો, એક ટોયલેટના પાછળ દિવાલ તૂટી પડ્યું છે અને 2 જગ્યામાં થયું છે. એને થોડું વરસાદી પાણી નીચે થાય આપણે એક ગેબિન સ્ટ્રક્ચર બનાવીને એને રીઇન્ફોર્સમેન્ટ કરવાનું કામગીરી હાથ ધરશું. એ ટૂંકા સમયમાં અમે કામગીરી શરૂ કરી.